ચેલેન્જ વગરનું કામ હોય ને મને આમ તો પસંદ જ નહીં પહેલેથી. તેમ સમય એવો આવ્યો હતો કે જ્યારે મને ખુદને એવું થઈ ગયું હતું કે હું હવે શું કરીશ, કેમ કે મારા પૈસા 2017માં ખોટા થયા છે. ખરાબ વિચાર આવ્યો તો ખરાબ વિચાર આવ્યો હતો, તો એ વિચારને મેં માંડ એવું વિચાર કર્યો કે હું કદાચ નહીં હોઉં તો કઈ થવાનું જ નથી, હું નહીં જ હોઉં તો કઈ થવાનું નથી, તો કઈ કરીશ. બરાબર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા પોડકાસ્ટમાં. અને મિત્રો, મારું હજી આ પોડકાસ્ટની પહેલો જ વિડીયો છે અને પહેલા જ વિડીયોમાં અમારા સોસાયટીના પ્રમુખ રાજુ કાકા ગોહિલ સાથે હું પોડકાસ્ટ કરવાનો છું. સ્વાગત છે કાકા તમારું મારા આ પોડકાસ્ટમાં. થેન્ક યુ. તો મિત્રો, આપણે હવે જાણીશું કે રાજુ કાકાનું સ્ટ્રગલ સ્ટોરી, એમની જર્ની શું છે, આપણે હવે બધું જાણીશું. તો કાકા, મારો તમારાથી પહેલો સવાલ છે કે તમારી આખી જર્ની વિશે વાત કરીએ તો શું છે તમારી આ જર્ની? જર્નીમાં તો 1994માં અમે હીરા શીખવા આવ્યા, ત્યારે 12 વર્ષના હતા. કેટલા વર્ષનો? 12 વર્ષનો હતો તો હીરા શીખવા આવ્યા. પછી હીરા શીખ્યા, પછી હીરા શીખતા પેલા 5000નું કામ થયું. પછી એમાંથી ઈચ્છા હોય હતી કે બધા હાંકતા હોય ને સાયકલ ને એવું, તો આપણી પાસે સાયકલનો વ્યાત નહોતો, તો એમ થાય કે ના આપણે સાયકલ લેવી કે આપણો પગાર થાય, શીખી જાય, પછી સાયકલ લેવી. પછી સાયકલ લીધી, પછી સાયકલ લઈને આમ એટલી ખુશી થઈ ને, આમ જાણે અત્યારે આપણે રોયલ એનફિલ્ડ જે ખુશી થાય ને, એ તે સાયકલની ખુશી હતી 1995માં. બરાબર. પછી ધીરે ધીરે એમના હીરામાં ને મેનેજરમાં, અને પછી પાછા પછી હીરામાંથી થાકી ગયા 2015. પછી તમે હીરામાં અહીંયા સુરત જ આવેલા? હા, સુરત 1994માં એન્ટ્રી કરી આપણે સુરતમાં. અને પછી ત્યારથી ને અત્યાર સુધી. શરૂઆતમાં થોડાક ટાઈમ અહીંયા હોય ને થોડોક ટાઈમ દેશમાં ગયા હોય એવું હોય, કેમ કે એકલા રહેતા હોય એટલે આમ ગમે ન ગમે એવું થાય ને, એટલે કોઈ પરિવારના કોઈ સભ્ય હોય નહીં, કોઈના ઘરે રહેવાનું હોય, કારખાને હોવાનું હોય, તો પછી દેહમાં વ્યાજ હોય, ક્યારેક કંટ્રોલ આવી જાય, તેમ થાય નથી હીરા ઘસવું, આમ નથી કરવું, બધા ભણતા હોય હતી. તો પછી એમ થતાં બધું સેટલ થઈ ગયું. અને આજ આપણે હીરા 2015માં મૂકી દીધા, બંધ થઈ ગયા. અને હવે આપણે એમ્બ્રોઇડરી મશીન આવી ગયું છે, અને એમ્બ્રોઇડરી મશીનમાં અત્યારે એમને હાલ્યા કરે છે. અને તો આ તમારો વિચાર કેવી રીતના આવ્યો કે હીરામાંથી એમ્બ્રોઇડરીમાંથી આમ આટલું મોટું ચેલેન્જ કેવી રીતના તમે લીધું? એમાં તો એવું હતું કે 2014માં મંદી બહુ આવી ને, તો પછી બધા કારખાના બંધ થઈ જતા હતા, તો પછી કોઈ ઓપ્શન હતું નહીં. તો પછી ઓપ્શનમાં તો અત્યારે આપણે સુરતમાં એક જ છે કે હીરા મૂકો તો લીરામાં, અને લીરા મૂકો તો હીરામાં. એટલે કે ટેક્સટાઇલ માર્કેટ છે અને ડાયમંડ છે, એટલે બે જ વસ્તુ છે સુરતમાં જાજુ. એટલે હીરા છોડીને પછી એમ્બ્રોઇડરીમાં આવ્યા. એમ્બ્રોઇડરીમાં આપણે પહેલું એક મશીન મૂક્યું હતું, તો અત્યારે ધીરે ધીરે કરતા 10-12 વર્ષ થઈ ગયા, અત્યારે 8 મશીન છે. અને આપણે ક્યાં કરીએ, રાગે હાલે છે. અચ્છા. ને બીજો સવાલ એ કે તમે આટલા સારા બિઝનેસમેન છો, હારે તમે સોસાયટીના પ્રમુખ થઈ છો, તો આ બધું તમે હેન્ડલ કેવી રીતના કરી શકો છો? તો હેન્ડલમાં તો એવું છે કે મને આપણી સોસાયટીમાં થોડુંક બરાબર નહોતું હાલતું, કેમ કે પેલા પ્રમુખ ઓલાના બિલ્ડરના હાથમાં હતું. તો સોસાયટીમાં ઘણી પ્રવૃત્તિઓ એવી હતી કે આમ સોસાયટી ગંદી થતી જાય, કેમ કે કોઈ લગામ ન હોય તો સમજે નથી, ઘોડાને લગામ ન હોય તો ગમે એમ દોડે એમ. એટલે સોસાયટીમાં એ બધું હતું, એટલે મેં કીધું આનો સુધારો કરવો જરૂરી છે. પેલા એક પ્રમુખ થયા, તો એ પ્રમુખમાં એટલું બધું દમ હતો, એને એટલી બધી કાર્યશૈલી એવી સારી નહોતી, તો એને એટલું બધું કામ નહોતું કર્યું. તો પછી બધાએ સોસાયટીને એવું કીધું કે ભાઈ તમે થાવ, કેમ કે આપણી વિંગમાં થોડુંક એને કેમેરા જોયા, પછી આપણી વિંગમાં થોડીક સારી ઓલી વસ્તુ જોઈએ, તો એ લોકોને એમ થયું કે નાનાને પ્રમુખ બનાવીએ. તો લોકો જે નહોતા ઓળખતા એ મારી પાસે આવ્યા હતા કે ભાઈ રાજુભાઈ કોણ છે, તો એને મારે આપણે પ્રમુખ બનાવવાના છે. 10-15 માણસો આવ્યા હતા. તો પછી આપણે ગણતરી હતી કે હા વાંધો નહીં થાય, પણ એટલે બધાને સાથ આપવો પડે. પછી એટલા જે કામ મારા હતા ગણાવેલા કે ભાઈ એટલા સોસાયટીના કામ જે કરવા જેવા હતા એ મારે કરવાના છે. તો લોકો બધા જોડાણા, બધા એમ કીધું કે હા ઓકે. તો પછી આપણે એને શું છે આમ એકલાથી તો ન થાય, તો બધાને હારે રાખીને કે હું ખાતે હોઉં, પછી હું તને એમ કહું કે નહીં ભાઈ આ કામ આપણું છે, તો થોડુંક તારા પાસે ટાઈમ હોય તો કરી નાખજે. તો એ રીતના બધું સેટલમેન્ટ થઈ ગયું. ને અત્યારે આપણી સોસાયટી સારામાં સારી અત્યારે સોસાયટી છે. આમ ચેલેન્જિંગ ન લાગે? એક સાઈડ બિઝનેસ છે ને એક સાઈડ સોસાયટી છે, બંનેનો ભાર કેટલો લાગે ને? બિઝનેસ નું તો થઈ જાય આરામથી, પણ સોસાયટી નું હોય તો એમ થોડું કેમ લાગે નહીં તમને? લાગે તો ખરું ચેલેન્જિંગ, પણ
આવી રીતનું જે એક વખત થોડોક ટાઈમ તમારે મહેનત કરવી પડે, પછી પાછું તમારી ઉપર હોય કે તમારે આને કઈ રીતે હકાલવું છે, બરોબર છે. અને સેન્ટ તમારે કરવું પડે. સેન્ટ થાય પછી ટાઈમ અથવા તો સમય તમારો બરબાદ નથી થતો, બગડતો નથી, પણ તમારે એક વખત સેન્ટ કરવું પડે ને બધું. એટલે માણસોથી બધા હાર્યા હતા, એટલે બધું તમને ખબર હશે કે એટલે યુનિટી તમે બનાવી એમ. અને બધાને કે જે સોસાયટીમાં જે એકબીજાને ઓળખતા નહોતા ને એને બધાને મેં ઓળખતા કર્યા, બધાને ભેગા બેસતા કર્યા. એટલે આમ પણ પેલા પ્રથમ તો મને છે ને આમ સાદું કામ અથવા તો આમ ગમે એવું ચેલેન્જ વગરનું કામ હોય ને મને આમ તો પસંદ જ નહીં પહેલેથી. ચેલેન્જ વાળું હોય તો જ ગમે. અને મિત્રો એક તમને વાત જણાવી દઉં કે જે આ કાકાના પેલાના જે પ્રમુખ હતા ત્યાં સુધી આમ સોસાયટીમાં હરખું નહોતું હલતું. કાકા જ્યારે પ્રમુખ બન્યા પછી સોસાયટીમાં મંદિર બન્યું હતું. આખી સોસાયટી ભેગી મળીને આખું મંદિર તૈયાર કરેલું હતું. જે સોસાયટીનો જે બિલ્ડર છે એમણે પણ હાથ ઊંચા કરી દીધા, કેમ કે રિસ્પોન્સિબિલિટી એમની પણ બને ને કે મારે મંદિર તૈયાર કરી દેવું જોઈએ, પણ એમને તૈયાર ન કર્યું ને આખી સોસાયટીએ ભેગી થઈને મહાદેવનું મંદિર બનાવ્યું હતું. તો મજાની વાત તો પછી એ છે કે મંદિર બનાવવામાં કે જે કોસ્ટિંગ આવ્યું હતું આપણે કે ભાઈ 12-13 લાખ રૂપિયામાં બની જાય છે, બરોબર છે. તો બનાવતા બનાવતા હારી વસ્તુ કરતા અંતે સમજો ને કે આપણે પેલું શું કહેવાય કે જે એનું છેલ્લે જે પ્રાણ પ્રતિષ્ઠા આવે ને, પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રતિષ્ઠા કરતા 22 લાખ રૂપિયા ટોટલ આવ્યું હતું. કેટલો ખર્ચો? 22 લાખનો. 12 લાખના 22 લાખ રૂપિયા થયા. ખબર છે ત્યાં સુધી આમ 14 લાખનો અંદાજો હતો, 14 લાખમાં આખું મંદિર તૈયાર થયું. પણ આ તો મને પહેલી વાર ખબર પડી કે 22 લાખનું થયું છે. 12 થી 14 નું એસ્ટિમેટ હતું, તો એટલામાં આપણે થઈ જશે એવું હતું. પણ સારી વસ્તુ પછી સારું કરવા થઈને પછી ખર્ચો વધી ગયો. થોડી ખારી વસ્તુ તો હરખું તો રહે ને એમ. સોસાયટીએ પૂરેપૂરો સાથ આપ્યો અને મહેનત એટલે 1 વર્ષની મહેનત છે. એ તો છે, મંદિરની મહેનત ખૂબ મહેનત કરી હતી સોસાયટી માટે. ને ઘણા કહે છે, કહેવત નથી કે ભોળાનાથનું મંદિર એમ જલ્દી પૂરું થાય નહીં, પણ આપણા ભાઈ સોસાયટીના અને આપણા સારા ભાઈ હતા કે 1 વર્ષમાં આપણે ખાતમુહૂર્ત કર્યું અને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. તેને આપણે 1 વર્ષમાં હું તમને સારું ઉદાહરણ દઉં ને તો આપણી સોસાયટી સારામાં સારું ઉદાહરણ છે. બાકી પાછળનું જે ક્રોસ રોડમાં જે મારુતિધામ સોસાયટી છે એમાં ક્યારનું મંદિર બને છે, પણ અત્યારે હવે મંદિર ચાલુ થયું છે કે હવે એનું ધીમે ધીમે કલર કામ થાય છે, બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ થઈ ગયું છે. તો અમે સ્ટાર પેલેસ વાળા વધારે પડતા સદભાગી કહેવાય આ મંદિરની બાબતમાં અને ઘણી બધી બાબતમાં. તો હવે બીજી વાત કરીએ કે હવે આ સોસાયટીનું થઈ ગયું, તો તમારા બિઝનેસમાં જે કોમ્પિટિટર છે, કોમ્પિટિશન ચાલે તેને તમે કેવી રીતના સંભાળો છો? મારે તો ધંધો એ રીતનો છે ને કે હું જે એમ્બ્રોઇડરી મશીન ચલાવું છું ને, તો હું માર્કેટથી માલ લાવીને બનાવતો નથી. હું ડાયરેક્ટ મારા ખાતાવાળા જે હોય ને એની પાસેથી માલ લાવીને બનાવું. એટલે કોમ્પિટિશન હોય જેની પાસેથી હું માલ લાવું ને એ લોકોને કોમ્પિટિશન હોય કે સારું એને વેપારીને સારું દેવું, સારી ડિઝાઇન દેવાની, સારા સેમ્પલ મારીને દેવાના. તો એને કોમ્પિટિશન અને એને મગજ ઘસવાનું થોડુંક વધારે હોય. એ વસ્તુ આપણે ઓછા પૈસા રળવી એટલે આપણે એ વસ્તુ નથી કરતા, એ બીજે ખાતે જ લાવીએ એટલે આપણે કોમ્પિટિટર હોય નહીં. પણ હા, ખાતાવાળા જે એકબીજા લઈને બનાવતા હોય કે ભાઈ એક જ જગ્યાએથી 5 જણા લઈને આવતા હોય તો એમાં કોમ્પિટિશન હોઈ શકે કે ભાઈ ઓલાને ત્યાં સારો માલ જાય કે મારને સારો માલ આવશે. તો એ કોમ્પિટિશનને પહોંચી વળવા માટે હું મારું બેસ્ટમાં બેસ્ટ હોય ને પરફોર્મન્સ આપું કે ભાઈ મારા કારીગર સારું કામ કાઢે. પછી એમાં અમારે એવું ભાષા હોય, લેંગ્વેજ હોય કે અલ્ટર ન આવે એટલે કે વર્ક છૂટી ન જાય, એવું બધું હોય તો એવું ઓછું જવા દેવાનું. પછી સારું એવું ધ્યાન રાખીને સફાઈવાળું કામ કરીને દેવાનું, એવું અલ્ટર ન આવે એવું. અચ્છા. ને બીજી એક વાત કરીએ કે તમારા બિઝનેસમાં જ્યારે લોસ કે ફેલિયર આવે, કોઈ માણસને વધારે પડતો લોસ આવી ગયો, હાવ આમ નીચા સ્તરે આવી ગયો, ત્યારે તમે તમારી મેન્ટાલિટી તમે કેવી રીતના સ્ટ્રોંગ કરો છો? સ્ટ્રોંગમાં તો એવું થાય છે કે એક વખત તો એવો સમય આવ્યો હતો, ફૂલ ડીપમાં નહીં જાઉં પણ ઉપરથી ખાલી કહું કે એવો સમય એવો આવ્યો હતો કે જ્યારે મને ખુદને એવું થઈ ગયું હતું કે હું કરીશ, કેમ કે મારા પૈસા 2017માં ખોટા થયા છે. 2017માં ઘણા પૈસા, કિંમત તો હું થોડું ઓછું લાગે બરાબર છે, પણ ઘણા ખોટા થયા હતા. તે મને એવું થયું હતું કે હું કરીશ. પણ ખરાબ વિચાર આવ્યો હતો, તો એ વિચારને મેં માંડ એવો વિચાર કર્યો કે હું કદાચ નહીં હોઉં તો કઈ થવાનું જ નથી. હું નહીં જ હોઉં તો કઈ થવાનું નથી, તો કઈ કરીશ, બરાબર છે. તો બધાને હું કહેવા માંગુ કે કોઈ પણ મુસીબત હોય
પણ એનો સામનો કર્યા વગર તમારે છૂટક્યો નથી, એ ફાઇનલ છે, બરોબર છે એમ. એટલે એનાથી ડરવાનું નહીં. નથી. પછી તમે જે સ્થિતિમાં ચાલતા હો એમાં હાલ્યા કરવાનું. પણ વધારે વધારે તમે સરળ કેમ બનાવી શકો, વધારે તમે એમાંથી બહાર કેમ નીકળી શકો, એ તમારે પોતાને ઓલું કરવું પડે. અથવા તો કોઈ તમને એવું લાગતું હોય કે ના ના આ માણસ અથવા તો આ વ્યક્તિ મને આમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે, તો એની હેલ્પ લેવી જોઈએ. અને હેલ્પ લીધા વગર કોઈ પણ બહાર નીકળે તો નહીં જ તે, બરોબર છે. તેના માટે તો કોઈ એવું વ્યક્તિ હોય આપણી. એવું કોણ હતું તમારા પાસે કે જેનાથી તમારે આટલા બધા ઉપર ચડી શક્યા? મારામાં એક ભાઈબંધ છે, મારો મિત્ર જયસુખભાઈ કરીને છે. એને મને પૈસામાં બધી રીતે સપોર્ટ કર્યો હતો, અને ધંધામાં સપોર્ટ, મશીન લેવામાં સપોર્ટ. જ્યારે મને પૈસાની અથવા તો કોઈ પણ આર્થિક રીતે જરૂર પડી હોય તો એની પાસે જતો, નહીં તરત મને ત્યાંથી મળી જતો. પછી હું એને સહુલિયત એટલે કે જે રીતના મારી પાસે સગવડતા થાય એ રીતના હું એને રિફંડ કરી દેતો એમ. એના માટે હું એને શ્રેય આખો આપીશ, મારી જીવનનો શ્રેય તો હું જયસુખભાઈ વાઘાણીને આપીશ. અચ્છા, સરસ. અને તમારી લાઈફમાં કોઈ એવું વ્યક્તિ છે જેનાથી તમે ફૂલ ઉપર ચડી શક્યા હોય કે નહીં, આ સાથી મારી સાથે હોય ને તો આના કારણે જ હું ખુશ રહી શકું છું ને આને હું ખુશ કરી શકું છું ને જેના કારણે હું આમ આગળ વધી શકું છું, એવું કોઈ વ્યક્તિ? જયસુખભાઈ એક જ છે, ઓનલી વન જયસુખભાઈ. હા, જયસુખભાઈ વાઘાણી એ મારો ખાસ મિત્ર. એને તને સમજી લે કે હીરામાંથી હું નીકળવા મશીનમાં આવ્યો ને તો મારી પાસે એક જ મશીન હતું. પછી એને મને ટેકો કર્યો કે ભાઈ હાલે તું બીજું મશીન. એટલે સૌથી પહેલો સંપર્ક તમારો એમની સાથે જ થયો એમ ને? એમ અમે સમજી લે કે જયારે ભણતા ને ત્યારથી એમ હાર્યા હતા, પણ પછી હીરામાં આવ્યા એટલે થોડાક દૂર થયા. પછી પાછા એમ સંપર્ક હતો, પણ કેમ કે હું મારી જગ્યાએ હતો, એ એની જગ્યાએ હતો, એટલે એવું નહોતું થયું કે હું આને સપોર્ટ કરું અથવા તો મારી હારે રે. એ તેમ ટૂંક સમયમાં એને તેમ પ્રગતિ હારી થઈ છે મશીનમાં આવ્યા પછી. એટલે એને હું મશીનમાં ગયો એટલે પાછો બે ના હાવ નજીક આવ્યા એટલે એને મારી ખબર પડે કે આ માણસ હજી ત્યાં ને ત્યાં જ છે, અથવા તો હજી હીરામાં છે, તો અથવા તો 20-25 હજાર પગારમાં છે, તો એના છોકરા છે, તો પછી એને થોડોક હું આગળ લઈ આવું. નથી ઘરનું મકાન કે નથી હજી ભાડે રહેશે, તો એને આરે હું રહ્યો. એટલે જે થોડાક દૂર રહ્યા હોય તો થોડોક કેવી વ્યક્તિ છે અથવા તો કેવો અત્યારે છે, હાલમાં કેવો છે, કેમ કે અપડેટ તો બધા આવ્યા કરતા, જેમ મોબાઈલમાં અપડેટ આવે તો માણસમાં અપડેટ હોય કે ભાઈ હું તને વર્ષ દિવસ પહેલા ઓળખતો હતો, તો વર્ષ દિવસ પછી તું કઈ પોઝિશનમાં છો, કેવી તારી મેન્ટાલિટી છે, કેવા વિચારો થઈ ગયા છે, એ તો ખબર ન હોય. એટલે હું થોડોક ટાઈમ એને રહ્યો એટલે મને એને એવું લાગ્યું કે ના આને સપોર્ટ કર્યા જેવું છે. એટલે પછી એને મને ફૂલે ફૂલ આમ દિલથી સપોર્ટ કર્યો. મેં એને ફૂલ મહેનતથી એ મેં પાર પાડ્યો. એટલે આજની તારીખમાં આપણે જે કાંઈ છીએ એ અમારે જયસુખભાઈ લીધે છે. ને તમે જયારે આ એમ્બ્રોઇડરીની વાત કરી અને પછી હીરાની વાત કરી, હીરામાં તમે જયારે હતા ત્યારે એવું કોઈ ફની મોમેન્ટ થયું હોય તમારી હારે, એવી કોઈ ખાસ ઘટના કે જેનાથી કારણે તમે જયારે સંભળો ત્યારે તમે દાંત જ કાઢવા લાગો, એવું કોઈ એમ? ફની મોમેન્ટ તો બહુ છે, કેમ કે હીરામાં હતા ને તો 10 વર્ષ તો અમે છે ને કારખાનામાં જ હતા. કારખાનામાં હોવાનું, ઘંટી હેઠે હોવાનું, અને ત્યાં રોજ નવી વાત જ હોય, નવી ફની મોમેન્ટ જ હોય અમારે ત્યાં રોજ. કે તો સમજી લે કે એક તો વરસાદ હોય, ફૂલ ચોમાસું હોય, અને એક બાજુ એ સમયમાં માંકડ હોય તો એક બાજુ માંકડ કવડે, એક બાજુ લાઇટ ન હોય, અને એક બાજુ વરસાદ આવતો હોય. શું કરો તમે? ક્યાં? એ વાત બરોબર છે, કારખાનામાં જ રહેવું પડે. એનથી એને એ વાત એક છે ને એ ભૂલાતી જ નથી હજી સુધીમાં, કે એ ક્યાં કારખાના ઉતારતા ઘંટી હેઠે એક બાજુ, કેમ કે તે ટોરન્ટ પાવર કે એવું હોય, બધું પાવર નહોતું કે ભાઈ થોડોક વરસાદ આવે ત્યાં પાવર વયો જાય, એક બાજુ વરસાદ આવતો હોય, એક બાજુ તમને આ પીડા હોય. એવી તો આમ બહુ બધી છે, કેમ કે એને તો બહુ બધું છે, લાંબુ પોડકાસ્ટ થઈ જાય. પછી ફ્રી ટાઈમ મળે ત્યારે તમે શું કરો છો? એમ ફ્રી ટાઈમ મળે ને તો મને છે ને મૂવીનો શોખ છે. એટલે ઘરે હું બધું સેટઅપ મારો કમ્પ્લીટ જ હોય. મને જ્યારથી ટીવી અથવા તો હોમ થિયેટર ને એવું બધું સેટઅપ કર્યું પછી હું ટોકીઝમાં પિક્ચર જોવા ઓછો જાવ. બધા જાતા હોય તો વાત અલગ છે, પણ જ્યાં સુધી એમ થાય ને કે ઘરે થઈ જાય એવું છે તો રોડવી એટલે મને આમ ઘરે જોવાની મજા આવે. ઘરે જે હું કમ્ફર્ટેબલ ફીલ કરું કે હું આમ સોફે બેઠો, મારી ઓલી હોય ટીવી, મોટી ટીવી આપણે લીધેલી છે, પછી હોમ થિયેટર બધું રાખેલું છે, એટલી બાર ઓછી મજા આવે. ને મેં ઘણી વાર જોયું છે કે તમે હું કે ટ્રીપમાં જાઓ છો, કઈ કઈ જગ્યાએ તમે ફરવા ગયેલા છો? ફરવામાં તો છે ને અમે તો માથેરાન, સાપુતારા તો આપણે નજીકનું છે અત્યારે, પછી
અત્યારે હાલમાં જઈને આવ્યા છે મનાલી, હા, મનાલી હમણાં જઈને આવ્યા હતા કાકા. હરિદ્વાર, ઋષિકેશ, હા. બધે મહાબળેશ્વર, અને આની પહેલાની જાન્યુઆરીની ટ્રીપ હતી અમારી કચ્છની. હા, કચ્છ, કચ્છમાં ભુજ, કચ્છ સારું. સોમનાથ, હા. દ્વારકા. એવું નહીં થાય કે અહીંયા જ જવું એવું નહીં, પણ બધા ભેગા થયા હોય ને પ્લાન બની જાય કે ભાઈ અહીંયા જવું છે, તો એમ બધા એમ કે હા તો પછી એમ નીકળી કે જાય. પહેલેથી પ્લાન નહીં બનાવવાનો, ફટ દઈને બની જાય એટલે વહી હા, જાવ. બની જાય એટલે નીકળી જવાનું એમ. ને હવે છેલ્લી વાત, છેલ્લો સવાલ પૂછેલો કે આ યંગ જનરેશનને તમે શું મેસેજ આપવા માંગશો? યંગ જનરેશનને તો અત્યારે શું કહેવું, કેમ કે એવું છે કે પોતાના મનના માલિક છે, એટલે એને કહેવું તો અઘરું છે, પણ માને નહીં. કેમ કે અત્યારે જો કોઈને કહેવી તો નાના છોકરાને આપણે કહેવી તો એમ થાય તેમ માનતા નથી. બરોબર છે. અને બધાને થોડી ઘણી તો એને ખબર હોય જ તે કે મારે શું કરવું, શું ન કરવું, બરોબર. પછી ભાઈબંધ દોસ્તારો ઉપર એનો આધાર વધારે રહેશે, કેમ કે મારો દોસ્તાર આવું કરે છે તો સારું લાગે, પણ પોતાના મનથી કોઈ નથી કરતો. એટલે પોતાના મનને અથવા તો એના ઘરની પોઝિશન શું છે એવું તો કોઈ લગભગ છોકરાઓ જોતા નથી, અને જે જોતા હોય એને કઈ કોઈ વસ્તુની જરૂર હોતી નથી. દેખાદેખીમાં વધારે પડતા હાલે છે. દેખાદેખીમાં. અને શું કહેવાનું એના વિશે તો તો પેલાનું જીવન ને અત્યારનું જીવન બંનેમાં હું તમે સમજાઈ શકશો કે પેલાના જીવન કેવું હતું ને અત્યારનું જીવન કેવું છે? એમ ડિફરન્ટમાં તો બીજું કઈ નહીં, કે ડિફરન્ટમાં તો પેલા તમારા પપ્પા મમ્મી બધા નક્કી કરતા કે તમારે કેમ રહેવું, કોઈને જવું, કોઈને બેહવું, કેટલા પૈસા વાપરવા. હવે તમે નક્કી કરો. આપણે અત્યારનું જનરેશન જે છોકરા નક્કી કરે કે ભાઈ મારે આ કરવું છે, મમ્મી પપ્પા ના પાડે તો પછી હું કરી બે, એનું કઈ નક્કી ન હોય. અત્યારે એવું છે. એમ પેલા અમારા મમ્મી પપ્પા નક્કી કરતા કે તમારે આમ જવાનું છે, આમ બેસવાનું છે, ખાવા બેસો, ઉઠો, કે સામે જવાનું, સામે નહીં જવાનું, એવું બધું. પણ અત્યારે એવું કઈ છે નહીં. અત્યારે વધારે પડતી આઝાદી થઈ ગઈ છે, ફ્રીડમ વધારે મળી ગઈ છે. એ વાત તો વધારે પડતા હાથમાંથી છૂટી ગયા છે એમ. એમ છોડવામાં જે સમજે છે એનું કઈ ઓલું જ નથી. જે નથી સમજતા એને કદાચ પકડી રાખો તો હાથમાં રહેતા. એ વાત તો કેમ કે પહેલેથી છોડી દીધા છે, પછી એમનું જો એવું નથી. અમુક વસ્તુ છે ને એમ એવું માનું છું કે અમુક બે અમારે આપણી સોસાયટીમાં એક છે કે જે બે છોકરા છે, એક ભાઈ છે, જે નામ તો ન દઉં, પણ એક ભાઈ છે, એના બે છોકરા છે. તો એક છોકરો આમ ભણે ગણે હોશિયાર છે, બરોબર છે, બહુ મસ્ત છોકરો છે. અને એક છોકરો દારૂ પીવે છે, કામ નથી કરતો, અને બાપાનું લેણું વધારે છે, બાપા એનો કેટલા વખત લેણું ભરેલું છે, બરોબર છે. એક જ ઘરે પરવરિશ થઈ છે, તો એમાં બે માં એટલો બધો તફાવત છે. સંગતનો ફરક હોય શકે, સંગતનો ફરક હોય શકે. પછી એનું જે આગળનું બોલ્યું હોય કે ના આ જ કરવાનું હોય. ઘણી વખત તો હું એવું માનું છું ઉપરથી લખેલું જ હોય. પછી મારા ઘરે એવું થયેલું કે મારા પપ્પા પેલા દારૂ એવું પીતા, બરોબર છે. તો ઘણા નથી કહેતા કે ભાઈ દારૂ પીતા હોય છોકરામાં સંસ્કાર ન હોય, અથવા તો એના ઘરે સમજી લે કે નકરી ઝઘડા થતા હોય તો એનો માહોલ ખરાબ હોય, એવું બની શકે ને. તો એ માહોલમાં અમારો પરિવેશ થયો ને અમે હીરામાં આવ્યા. પછી હીરામાંથી અત્યારે અહીંયા છીએ, બરોબર છે. તો અત્યારે આપણે માવો, તમાકુ, ચા, કોઈ વસ્તુનું વ્યસન નથી, બરોબર છે. અને આપણે જે ક્યાંથી આવ્યા પરિવેશ કેમ હતી કે જે અમારા પપ્પા દારૂ પીતા, મારા પપ્પા કામ ન કરતા, એવું હતું. તો પછી એમાંથી એમ કે ઘણી વખત એવું હોય કે તું કયા ભાગ્ય લઈને આવ્યો છો, તારા કિસ્મતમાં લખેલું છે એવું છે. તો ઘણી વખત તો આપણે તું ખરાબ કોઈ કામ કરતા હોય, ઘણીને આપણે સમજાવતા હતા કે ભાઈ આ ન કરાય, આ ન સારું. નાની એક્ઝામ્પલ લઈ કે માવા છે તો તમાકુ છે, એમાં કેન્સર થાય છે. ભલે બધાને થતું નથી, એવું નથી, પણ થાય છે એ તો પાક્કું છે. તો પછી એ તો રેશિયો તો છે જ તેમ કે ભાઈ કેન્સરના. તો એ વસ્તુ તો હું તને સમજાવું છું, છતાં અત્યારથી બંધ નથી થતા, છૂટતું નથી. તો એ ક્યાં છે? કેના ઉપર લેવાનો? તો તારી ઉપર લેવાનું કે ભાગ્ય ઉપર લેવાનું? ક્યાંના ઉપર લેવાનું? તો એ ત્યાં આપણી વિચાર શક્તિ ઉભી રહી જાય ને કે ભાઈ હું તને ના પાડું છું કે આ નથી સારું, નથી કરતો, તો હું કરું જ છું, અને પછી મને જ નડવાનું છે ને. સાચું છે ને પાછું કે ભાઈ તમને સરકાર ના પાડે છે એટલે તમાકુ પડી લખેલું આવે છે. ઘણી એવી વસ્તુ હોય છે કે જેને ખબર જ હોય કે આ વસ્તુ ખરાબ છે, નથી કરવાની, તો એ લોકો કરે છે અને પછી છેલ્લે ભોગવે છે. પણ એટલે ભોગવવાનું ક્યારે આવે છે કે ભોગવવાનું ત્યારે આવે છે કે એને એ લખેલું હશે. કેમ કે મેં તને ના તો પાડી જ છે, છતાંય તે કર્યું છે. તું શું કામ કર્યું કે ભાઈ તારે ત્યાં જ્યાં તું ભોગવવાનો છો ત્યાં સુધી તારે જવાનું હતું. હું એવું માનું છું. બીજાની વિચારધારા શું હોય મને તો નહીં ખબર, મારા પોતાના એવા અનુભવ પ્રમાણે એવું છે. તો
આજનો આ પોડકાસ્ટ અહીંયા પૂરું થાય છે. હું કાકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મારી સાથે આ પોડકાસ્ટ કર્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ પોડકાસ્ટ અહીંયા પૂરું થાય છે. તમને શું લાગે છે કે આ યંગ જનરેશને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, એ બદલ શું કે તમે કોમેન્ટ કરજો. ને આ પોડકાસ્ટ અહીંયા પૂરું થાય. સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.